નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6નો વિષય ઇંગ્લિશનું યુનિટ 8 આઈ એમ કેપેબલ ભણીશું. તો પ્રથમ એક્ટિવિટી છે લિસનિંગ. તો આપણે અહીંયા પોએમ છે તેનું ગાન કરીશું અને ત્યારબાદ પોએમને સમજીશું. તો પોએમનું નામ છે માય વિલ કે મારી ઈચ્છા. પોએમ પહેલાં વાંચીશું. તો અ બોડી ડિફરન્ટ, અ સાઉન્ડ સો બ્રાઇટ, અ યુનિક perspective, a shining light. Don't let limitation define their way, for abilities shine with a loud say. With wheels or walkers, they take their stand. Their strength and courage inspire the land. Their voices whisper or loudly proclaim, I am capable, I am not damned. હવે આપણે આ પોએમને સમજીએ. શું કહે છે કે અ બોડી ડિફરન્ટ એટલે અલગ, સાઉન્ડ સો બ્રાઇટ, સાઉન્ડ એટલે આત્મા, અલગ શરીરમાં એક તેજસ્વી આત્મા, બ્રાઇટ એટલે તેજસ્વી. અ યુનિક પર્સ્પેક્ટિવ એટલે કે અનોખો દ્રષ્ટિકોણ, અ શાઇનિંગ લાઇટ એક અનોખા દ્રષ્ટિકોણનો તેજસ્વી પ્રકાશ. ડોન્ટ લેટ લિમિટેશન એટલે મર્યાદાઓ, તેમની મર્યાદાઓના ડિફાઇન ધેર વે તેમના નિર્ધારિત માર્ગમાં બાધારૂપ થવા દેતા નથી. ફોર એબિલિટી સાઇન વિથ અ લાઉડ છે. એબિલિટી એટલે ક્ષમતા, કારણ કે અંતે તો ક્ષમતાઓ લાઉડ છે એટલે ઊંચા અવાજે બોલે છે. કે ભલે પોતાને હાથ ના હોય, પગ ના હોય, શરીરથી થોડા તકલીફ હોય છતાં પણ તેઓ જે ક્ષમતા છે તે ક્ષમતા પોતાની બતાવીને દુનિયામાં નામ કરે છે. એવા લોકોની વાત છે અહીંયા. વિથ વ્હીલ્સ ઓર વોકર, વ્હીલ્સ એટલે પૈડાઓ, વોકર એટલે વ્હીલચેર. એ ટેક ધેર સ્ટેન્ડ, વ્હીલચેર કે વોકર સાથે તેઓ મક્કમતાથી ઊભા રહે છે. ધેર સ્ટ્રેન્થ એન્ડ કરેજ ઇન્સ્પાયર ધ લેન્ડ, સ્ટ્રેન્થ એટલે શક્તિ અને કરેજ એટલે હિંમત, ઇન્સ્પાયર એટલે પ્રેરણા આપે. તેમની શક્તિ અને હિંમત દેશને પ્રેરણા આપે છે. ધેર વોઇસીસ વિસ્પર, તેમનો અવાજ હળવેકથી શું કહે છે, ઓર લાઉડલી પ્રોક્લેમ, હળવે રહીને અથવા મોટા અવાજે તેઓ જાહેર કરે છે કે આઈ એમ કેપેબલ, આઈ એમ નોટ ટેમ્ડ, કે હું સમર્થ છું, હું કોઈને આધીન નથી. તો આ સરસ મજાની કવિતાને આધારે અહીં છે કે લિસન ટુ યોર ટીચર એન્ડ રિપીટ ધ વર્ડ્સ ગિવન બિલો. તો આ શબ્દો છે તે ખાલી વાંચવાના છે, બરાબર. તો ડિફરન્ટ, લિમિટેશન, પર્સ્પેક્ટિવ, કરેજ, યુનિક, કેપેબલ અને સ્ટ્રેન્થ. હવે છે કે અંડરલાઇન ધ રાઇમિંગ વર્ડ્સ, રિટર્ન ધેમ એન્ડ એડ વન મોર. તો તમારે રાઇમિંગ વર્ડ છે તેના નીચે લીટી કરવાની છે પોએમમાં, બરાબર. અને અહીંયા લખવાના છે. લખીશું બ્રાઇટ, લાઇટ, ટાઇટ, વે, સે, ડે. ત્રીજું સ્ટેન્ડ, લેન્ડ અને હેન્ડ. આગળ જોઈશું. અહીં એક સરસ મજાની વાર્તા આપેલી છે. લિસન ટુ ધ સ્ટોરી. વાર્તા આપણે વાંચીશું. યસ વી કેન, કે હા અમે કરી શકીશું. તો આપણે વાર્તા વાંચીશું. વીના એન્ડ શાલુ આર ગુડ ફ્રેન્ડ્સ. તો વીના અને શાલુ સારી બહેનપણીઓ છે. ધેર ઇઝ અ સ્પોર્ટ રેલી ઇન ધેર સ્કૂલ નેક્સ્ટ મંથ. આવતા મહિને તેમની શાળામાં રમતોત્સવ છે. દે આર એક્સાઇટેડ ટુ ટેક પાર્ટ ઇન. એક્સાઇટેડ એટલે આતુર, તેઓ ભાગ લેવા માટે આતુર છે, ઉત્તેજિત છે. વીના ઇઝ અ ગુડ બેડમિન્ટન પ્લેયર વાઇલ શાલુ ઇઝ ગુડ એટ રેસિંગ. વીણા એક સારી બેડમિન્ટન ખેલાડી છે, જ્યારે શાલુ દોડની હરીફાઈમાં સારી છે. શાલુ ઇઝ અ બીટ અપસેટ બિકોઝ શી હેઝ અ લેગ ઇન્જરી. શાલુ છે તે અપસેટ છે એટલે કે ઉદાસ છે. કેમ કે તેના પગમાં ઈજા થઈ છે. શી ઇઝ નોટ શ્યોર અબાઉટ ટેકિંગ પાર્ટ ઇન ધ રેસ. તે
દોડની હરીફાઈમાં ભાગ લેવા માટેની તેને ખાતરી નથી. એમ છે કે પગે ઈજા થઈ છે તો હું હારી રહીશ, એ મારે ભાગ લેવો નથી, એવી રીતે ઉદાસ થઈ ગઈ છે. તો વિના જોઈ છે તો વિના શું કહે છે કે વિના સેઝ વાય આર યુ અપસેટ. વિનાએ કહે કે તું કેમ ઉદાસ છે. સાલુ સેઝ વિના આઈ વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન ધ સ્પોર્ટ રેલી. સાલે કહે વિના મારે રમતોત્સવમાં ભાગ લેવો છે, બટ આઈ એમ નોટ શ્યોર ઇફ આઈ વિલ બી એબલ ટુ ડુ ઇટ. પરંતુ હું તેમ કરી શકીશ કે નહીં તેની મને ખાતરી થતી નથી. લુક એટ માય લેગ. મારો પગ જો. ઇટ ઇઝ ઓલ ઇન્જર્ડ. વોટ શેલ આઈ ડુ. મારો પગ તું જો, તેને ઈજા થઈ છે, હું શું કરું. વિના સેઝ ડિયર ફ્રેન્ડ. વિનાએ કહ્યું પ્રિય મિત્ર, ડોન્ટ બી અપસેટ. તો ઉદાસ ન થા. હેવ યુ નોટ હર્ડ ધ નેમ ઓફ અરુણિમા સિન્હા, ધ ફેમસ માઉન્ટેનિયર. શું તે પ્રસિદ્ધ પર્વતારોહક અરુણિમા સિન્હાનું નામ નથી સાંભળ્યું. સાલુ સેઝ નો આઈ હેવન્ટ. હુ ઇઝ શી. સાલુ કહે ના, મેં નથી સાંભળ્યું, તે કોણ છે. વિના સેઝ શી વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. વિનાએ કહ્યું તે રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી હતી. શી વોઝ પુશ્ડ આઉટ ફ્રોમ અ રનિંગ ટ્રેન બાય સમ રોબર્સ. રોબર એટલે લૂંટારાઓ. કેટલાક લૂંટારાઓએ તેમને ચાલતી ગાડીમાંથી બહાર ધકેલી દીધી હતી. શી વોઝ સો બેડલી ઇન્જર્ડ દેટ વન ઓફ હર લેગ્સ વોઝ કટ ઓફ. તેને એટલી બધી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી કે તેને એક પગ કાપી નાખવામાં આવ્યો હતો. સાલુ સેઝ ઓહ માય ગોડ. સાલુએ કહ્યું કેવું ભયંકર. દેટ્સ અ ટેરિબલ. ટેરિબલ ભયંકર. અરે મારા ભગવાન, કેવું ભયંકર. વિના સેડ ઇટ્સ ટ્રુ એન્ડ સ્ટીલ શી ક્લેમ્ડ ધ વર્લ્ડ્સ હાઈએસ્ટ પીક્સ એન્ડ મેડ અસ પ્રાઉડ. સાચી વાત છે, તેમ છતાં તેણે વિશ્વના સૌથી ઊંચા શિખર પર ચડીને આપણને ગૌરવાન્વિત કર્યા, એટલે કે આપણને ગૌરવ અપાવ્યું. સાલુ સેઝ વન્ડરફુલ. સાલુ કહે અદ્ભુત. ધેટ્સ ધ સ્પિરિટ. આને કહેવાય ખરી હિંમત. વિના સેઝ નોટ ઓનલી સી. માત્ર તે જ નહીં, બટ ભરતકુમાર અ પેરાસ્વિમર, સુધાચંદ્રન ભરતનાટ્યમ ડાન્સર, also become famous in their fields in spite of their disabilities. માત્ર તે એકલી જ નહીં પણ ભરતકુમાર જે દિવ્યાંગ તરવૈયા હતા અને ચંદ્રન જે ભરતનાટ્યમની નૃત્યાંગના હતી, તેમની વિકલાંગતાઓ છતાં તેમના ક્ષેત્રમાં તેઓ પ્રસિદ્ધ થયા. સાલુ સેઝ દે આર રિયલી વેરી કરેજિયસ એન્ડ કોન્ફિડન્ટ પીપલ. સાલુએ કહ્યું ખરેખર તેઓ ખૂબ હિંમતવાન અને આત્મવિશ્વાસવાળા લોકો છે. વિના સેઝ યસ દે ઇન્સ્પાયર અસ. વિનાએ કહ્યું હા, તેઓ આપણને પ્રેરણા આપે છે. યુ આર ઓલ્સો ગુડ એટ સ્પોર્ટ. તો પણ રમતગમતમાં સારી છે. આઈ નો યુ કેન ડુ ઇટ. મને ખબર છે કે તું તે કરી શકીશ. સાલુ સેઝ યુ આર રાઇટ. સાલુએ કહ્યું તારી વાત સાચી છે. નાઉ હવે આઈ વિલ પાર્ટિસિપેટ એન્ડ ડુ માય બેસ્ટ. હવે હું ભાગ લઈશ અને શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ. વિના સેઝ ધેટ્સ લાઇક માય ગુડ ફ્રેન્ડ. વિનાએ કહ્યું આ છે મારી ખરી મિત્ર. વી ઓલ હેવ સમ સ્પેશિયલ ક્વોલિટીઝ. આપણામાં સૌમાં કંઈક એક વિશેષ ગુણ હોય છે. વી શુડ હેવ ફેઇથ ઇન અવરસેલ્સ. આપણને આપણામાં શ્રદ્ધા હોવી જોઈએ. સાલુ સેઝ ડેફિનેટલી. સાલુએ કહ્યું ચોક્કસ. આઈ વિલ વર્ક હાર્ડ ટુ ગીવ માય બેસ્ટ. હું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે મહેનત કરીશ. વિના સેઝ ધેટ્સ વે અવર કોચ ઓલવેઝ સે. ઓલવેઝ સે આઈ કેન, નેવર સે આઈ કાન્ટ. તેથી જ આપણા કોચ હંમેશા કહે છે કે હંમેશા કહો કે હું કરી શકીશ, હું નહીં કરી શકું એવું કદી નહીં કહેવાનું. બરાબર. તો સરસ મજાની વાર્તા છે. એને આધારે અહીં છે કે ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. એ જે ઓપ્શન છે તે સાચો ઓપ્શન તમારે ખાનામાં લખવાનો છે. બરાબર. તો
તો પ્રથમ છે કે હુ વોઝ ઇન્જર્ડ. ઓપ્શન એ વિના, ઓપ્શન બી શાલો, ઓપ્શન સી નન ઓફ ધ અબવ. તો સાચું વિકલ્પ છે ઓપ્શન બી શાલો. તો who become a famous mountaineer? ઓપ્શન એ સુધાચંદ્રન, ઓપ્શન બી ભરત કુમાર, ઓપ્શન સી અરુણિમા સિન્હા. સાચો વિકલ્પ છે ઓપ્શન સી અરુણિમા સિન્હા. આગળ જોઈએ. Question 3. What can make us successful? Option A, courage and confidence. Option B, support. Option C, wealth. સાચો વિકલ્પ છે ઓપ્શન એ courage and confidence. Question 4. If you get less marks in the exam, what will you do? Option A, I will feel ashamed of it. Option B, I won't tell anyone. Option C, I will work hard. સાચો વિકલ્પ છે ઓપ્શન સી, I will work hard. આગળ જોઈશું. લિસન ટુ યોર ટીચર એન્ડ રિપીટ. તો તમારા શિક્ષક શ્રી વાંચે તે તમારે સાંભળવાનું છે, તેને રિપીટ કરવાનું છે, બોલવાનું છે. બરાબર. પ્રથમ, વાય આર યુ અપસેટ? 2, વોટ વિલ આઈ ડુ? 3, વિલ સી? 4, દેટ્સ ટેરિબલ. 5, ઓ માય ગોડ. અને 6, ડેફિનેટલી. હવે આગળ જોઈએ રીડિંગ. તો જો રીડ ધ પેરેગ્રાફ્સ એન્ડ મેચ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પિક્ચર્સ. તો તમારે ફકરા જે આપેલા છે તે વાંચવાના છે. બરાબર. અને જે ચિત્ર આપેલા છે તે તમારે ફકરાઓને લગતું ચિત્ર કયા નંબર ઉપર આપેલ છે તે તમારે લખવાનું છે. બરાબર. તો આપણે વાંચીએ. ધીસ સ્ટોરી ઇઝ અબાઉટ અન 11 years old ગર્લ નેમ રીતિકા. She lived with her parents and grandparents in a village called Shaktinagar. Rikita was a very kind-hearted girl. She cared and helped everyone around her, especially the old people of the village. તો આમાં આવશે ઓપ્શન એ. બરાબર. જો એક વૃદ્ધ દાદા છે તેમના જોડે છોકરી ઊભી છે. બરાબર. બીજું જોઈશું આપણે. 2 નંબર એફ આપી દઈશું. બરાબર. હવે આપણે બીજું જોઈએ વાક્ય. એવરી મોર્નિંગ હેલ્પિંગ ધ ઓલ્ડ લેડીઝ ટુ ફિલ વોટર ફ્રોમ ધ વોલ વોઝ રિકિઝાઝ ફેવરિટ ટાસ્ક. તો આમાં આવશે ઓપ્શન સી, જો કૂવામાંથી પાણી કાઢે છે. બરાબર. 3, she also helped them to do the daily household tasks like carrying groceries and vegetables. તો આમાં આવશે ઓપ્શન બી, જો કરિયાણાની દુકાનમાં છોકરી મદદ કરે છે. બરાબર. વસ્તુ ઉપાડી હાલવામાં. 4, in school to Ritika was very caring towards all, especially her best friend Rima. તો આમાં આવશે બી. સોરી, આમાં આવશે ઓપ્શન જી. જુઓ, તેની ફ્રેન્ડને મદદ કરે છે. બરાબર. 5, at home Ritika would have a good time playing games with her grandfather. Playing indoor games with her grandfather's favorite pastime. તો આમાં આવશે ઓપ્શન એ. જો આ રહ્યું ચિત્ર. જે દાદા જોડે ગેમ રમે છે. બરાબર. આગળ જોઈશું. Six, every evening she would read out newspaper to the village people so that they would be aware of the latest happening in our country. તો સાપો વાંચી આપે છે. બરાબર. ગામના જે દાદા દાદી હોય બધાને. તો આવશે ઓપ્શન એ. 7 જોઈએ. She always remembered to give medicines to her sick grandmother who was in the bed. Along with all the tasks, she was even good at studies. તો આમાં આવશે ઓપ્શન ડી, જે બીમાર દાદીમાં છે તેમને દવા પીવડાવે છે. બરાબર. તો all the villagers were proud to Ritika and they all loved her because
ઓફ અ લવિંગ એન્ડ કેરિંગ નેચર. કારણ આ લોકોને બધા એને બહુ જ પ્રેમ કરે છે. કેમ કે તેનું સારું વર્તન છે એટલે. બરાબર. હવે આના આધારે એ પ્રશ્નનો જવાબ લખવાના છે. બરાબર. આન્સર ધ ક્વેશ્ચન. ક્વેશ્ચન 1. હાઉ કેન યુ સે દેટ રીતિકા ઇઝ અ ગુડ ગર્લ? તો રીતિકા ઇઝ અ ગુડ ગર્લ because she is kind, caring and helpful. Question 2. Do you help the needy people? So yes, I help the needy people. Question 3. How can you help your classmate who does not have notebooks? So I can ask my father. Sorry. So I can ask my father to buy notebooks for him or her. Question 4. Write two good things about one of your best friend. તમારા એક મિત્ર વિશે તમારે લખવાનું છે. બરાબર. તો she is helpful, she is good at studies. Question 5. Do you help your mother with the housework? So yes, I help my mother with the housework. આગળ જોઈશું. હવે છે કે રીડ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફકરો વાંચો અને ફકરાના આધારે પ્રશ્નનો જવાબ આપવાના છે. લુક અપ એટ ધ સ્ટાર. તો સ્ટીફન હોકિંગ was a famous scientist and physicist. તો સ્ટીફન હોકિંગ્સ એક ખ્યાતનામ પ્રસિદ્ધ સાયન્ટિસ્ટ હતો. એઝ અ ચાઇલ્ડ હોકિંગ લવડ પ્લેઇંગ વિથ મોડલ ટ્રેન્સ. ઇન ધીસ ટીનેજ he built toy airplanes, boats, a war game, and so on. In his autobiography, he has written that in school he was an average student with poor handwriting. Yet his classmates already gave him a nickname Einstein. While in school, he would discuss about the origin of the universe. After Hawking's 21st birthday, he was diagnosed with a rare disease. Doctors said he would not live very long. Hawking proved them wrong, as he lived for several more years. He had to use a wheelchair and a special machine to communicate. However, that did not stop him from becoming an internationally famous scientist. He wrote several books like A Deep History of Time and Children, titled like Just Secret Key to the Universe, written his daughter Lucky. He won awards, degrees, and delivered lectures in different parts of the world. Remember to look up at the star and not down at your feet. Hawking once said, never give up work. Work gives you meaning and purpose, and life is empty without it. Through his work and words, Stephen Hawking inspired us forever. તો હવે આપણે આ પ્રકારની સમજીશું. તો શું કહે છે કે લુક અપ એટ ધ સ્ટાર, તારાઓ તરફ જુઓ. તો સ્ટીફન હોકિંગ વોઝ એ ફેમસ સાયન્ટિસ્ટ એન્ડ ફિઝિસિસ્ટ. કે સ્ટીફન હોકિંગ એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિક અને ભૌતિક શાસ્ત્રી હતા. એઝ અ ચાઇલ્ડ હોકિંગ લવડ પ્લેઇંગ વિથ મોડલ ટ્રેન્સ. જ્યારે સ્ટીફન હોકિંગ બાળક હતા ત્યારે મોડલ ટ્રેનો સાથે રમવું તેમને ગમતું. ઇન ધીસ ટીનેજ, તેમની કિશોરાવસ્થામાં, હી બિલ્ટ ટોય એરપ્લેન્સ, બોટ્સ, વોર ગેમ્સ એન્ડ સો ઓન. તેમની કિશોરાવસ્થામાં તેમણે રમકડામાં વિમાનો, હોડીઓ અને યુદ્ધના રમકડા બનાવ્યા. ઇન હિઝ ઓટોબાયોગ્રાફી, he has written that in school he was an average student with poor handwriting. પોતાની આત્મકથામાં તેમણે લખ્યું છે કે તે શાળામાં સામાન્ય વિદ્યાર્થી હતો અને તેથી તેના અક્ષર ખરાબ હતા. યેટ, જોકે તેમ છતાં, હિઝ ક્લાસમેટ ઓલરેડી ગેવ હિમ અ નિકનેમ આઇન્સ્ટાઈન. તેમ છતાં તેમના મિત્રોએ તેમને પહેલેથી જ ઉપનામ આપ્યું હતું આઇન્સ્ટાઈન. While in school, he would discuss about the origin of the universe. શાળામાં તે સૃષ્ટિના ઉદ્ભવ વિશે ચર્ચા કરતા હતા.
આફ્ટર હોકિંગ્સ 21st બર્થડે, સ્ટીફન હોકિંગના 21મા જન્મદિવસ પછી હી વોઝ ડાયગ્નોઝડ વિથ અ રેર ડિસીઝ, તેને એક દુર્લભ બીમારી થઈ. ડૉક્ટર સેડ હી વુડ નોટ લીવ વેરી લોંગ, ડૉક્ટરોએ કહ્યું કે તે હવે લાંબો સમય સુધી જીવી શકશે નહીં. હોકિંગ પ્રોવડ ધેમ રોંગ, હોકિંગે તેમને ખોટા સાબિત કર્યા. એઝ હી લીવડ ફોર સેવરલ મોર યર્સ, તેણે ઘણા વર્ષો સુધી તેઓ જીવિત રહ્યા. હી હેડ ટુ યુઝ અ વ્હીલચેર એન્ડ અ સ્પેશિયલ મશીન ટુ કોમ્યુનિકેટ, તેણે વ્હીલચેર અને વાતચીત કરવા માટે ખાસ મશીનનો ઉપયોગ કરવો પડ્યો. હાઉએવર that did not stop him from becoming an internationally famous scientist. છતાં પણ તેમણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરેલ વૈજ્ઞાનિક બનતા કોઈ રોકી ન શક્યું. He wrote several books like A Brief History of Time and children's titles like George's Secret Key of the Universe, written with his daughter Lucky. તો તેણે અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ જેવા ઘણા પુસ્તકો લખ્યા અને બાળકો માટે જ્યોર્જ સિક્રેટ્સ કી ઓફ ધ યુનિવર્સ એ પોતાની પુત્રી લિસ્યુમાં સાથે લખેલું છે, જે આ પુસ્તકો પણ લખી આપ્યા. હી વોન એવોર્ડ્સ, તેમને ઘણા એવોર્ડો પણ મળ્યા. એન્ડ હી વોન એવોર્ડ, ડિગ્રીઝ એન્ડ ડિલિવર લેક્ચર ઇન ડિફરન્ટ પાર્ટ ઓફ ધ વર્લ્ડ, તેણે ડિગ્રી પણ પ્રાપ્ત કરી અને વિશ્વના અનેક ભાગોમાં પ્રવચનો આપ્યા. રિમેમ્બર ટુ લુક અપ એટ ધ સ્ટાર એન્ડ નોટ ડાઉન એટ યોર ફીટ, હોકિંગ વન્સ સેડ, એકવાર હોકિંગે કહ્યું કે તારાઓ તરફ જુઓ, પગ નીચે નહીં. નેવર ગીવ અપ વર્ક gives you meaning and purpose at life is empty without it. તો તેને શું કહે છે કે મહેનત જીવનમાં અર્થ અને ઉદ્દેશ આપે છે. ક્યારેય હાર ન માનો, મહેનત વિના જીવન ખાલી છે. થ્રો હિઝ વર્ક એન્ડ વર્ડ્સ સ્ટીફન હોકિંગ ઇન્સ્પાયર અસ ફોર એવર, તેમના કાર્ય અને શબ્દો દ્વારા સ્ટીફન હોકિંગ હંમેશા આપણને પ્રેરણા આપે છે. હવે આ પ્રકારની આધારે આપણે પ્રશ્નો જવાબ દઈશું. પ્રથમ ક્વેશ્ચન છે કે ડિસ્ક્રાઇબ સ્ટીફન્સ ચાઇલ્ડહુડ, સ્ટીફનના બાળપણ વિશે લખવાનું છે. તો સ્ટીફન હોકિંગ loved playing with model trains. In his teenage years, he built toy airplanes, boats, and war games. He was an average student with poor handwriting. Question 2. At what age was Stephen diagnosed with a rare disease? So, Stephen was diagnosed with a rare disease after the 21st birthday. Question 3. Name of the toys you make yourself. Toy make paper boats, paper aeroplanes, and small cupboard house. Question 4. What do you discuss with your friends? So I discuss studies, games, space, and stories with my friends. Question 5. Do you know any Divyang person? What are special things about him or her? So yes, I know a boy in my school who cannot walk but draws beautiful pictures. He is very talented. Question 6. Find similar words from the next. Popular નું સમાન થશે famous, false તો wrong. આગળ જોઈશું કે સ્ટડી ધ ગિવન પોસ્ટર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો અહીંયા જે તમને ચિત્ર આપે છે તેનો અભ્યાસ કરવાનો છે અને પ્રશ્નો જવાબ આપવાના છે કે લેટ્સ પ્લે ટુગેધર. તો જુઓ અહીંયા પેરા આર્ચરી આપેલા છે, બ્લાઇન્ડ ફૂટબોલ, પેરા જુડો, સિટિંગ વોલીબોલ, ડોન્ટ મિસ, પેરા એથ્લેટિક્સ, પેરા સાયકલિંગ, પેરા ટેબલ ટેનિસ, પેરા બેડમિન્ટન, પેરા સ્વિમિંગ, શૂટિંગ, પેરા સ્પોર્ટ. તો અહીંયા જુઓ આ બધી જે રમતો જે ચિત્ર આપેલા છે કે અમુક જે એક છોકરો એક છે ભાઈ એ વ્હીલચેરમાં બેઠેલો છે બરાબર, પછી એક છે એના પગ નથી, એક છે તે શૂટિંગ કરે છે, કેવી રીતે બ્લાઇન્ડ ફૂટબોલ કે અંધ છે બરાબર આંખેથી, છતાં તે સારું એવું રમી રહ્યો છે બરાબર. તો બધા જાણીતા પેરા આર્ચરી, બ્લાઇન્ડ ફૂટબોલ, પેરા જુડો એ બધા ખેલાડીઓ છે. તો હવે આના આધારે આપણે પ્રશ્નો જવાબ આપીશું. તો પ્રથમ છે કે વોટ ઇઝ ધ પોસ્ટર
about. So the poster is about the Paralympic Games and encouraging people to play together regardless of their abilities. Question 2. Which games will be there in the Paralympics? So para archery, blind football, para judo, sitting volleyball, para athletics, para cycling, para table tennis, para badminton, para swimming અને શૂટિંગ પેરા સ્પોર્ટ. તો આ બધા અશક્ત હોય છતાં પણ આ બધું રમી રહ્યા છે બરાબર. ક્વેશ્ચન 3. ફાઇન્ડ એન્ડ રાઇટ 5 નેમ્સ ઓફ પેરાલિમ્પિક્સ વિનર. તો દેવેન્દ્ર ઝાઝરિયા, અવની લેકારા, મરિયપ્પન તંગાવેલુ, સુમિત અંટિલ અને દીપા મલિક. આગળ જોઈશું. એન્ડ ફોર વુડ યુ લાઇક ટુ એડ એની અધર ગેમ્સ ઇન ધ પેરાલિમ્પિક્સ? રાઇટ નેમ્સ. તો તમારે નામ લખવાના છે બીજા પેરાલિમ્પિક્સના. તો યસ, આઈ વુડ લાઇક ટુ એડ પેરા ક્રિકેટ, પેરા ચેસ અને પેરા કબડ્ડી. ક્વેશ્ચન 5. આસ્ક યોર ટીચર એબાઉટ ધ પેરાલિમ્પિક્સ એન્ડ રાઇટ 2-3 સેન્ટેન્સ એબાઉટ એની પ્લેયર. તો હું લખીશ અવની લેખારા ઇઝ એન ઇન્ડિયન પેરાલિમ્પિક શૂટર. શી વોન અ ગોલ્ડ મેડલ in the 10-meter air rifle at the Tokyo 2020 Paralympics. She is an inspiration to many young athletes. આગળ જોઈશું. હવે છે રાઇટિંગ. છે કે રીડ ધ સ્ટોરી ઓફ રીતિકા અગેન એન્ડ give it other suitable title. You can choose from the given option to create your own. તો રીતિકાવાળી જે વાર્તા હતી તમારે ફરીવાર વાંચવાની છે અને સુટેબલ ટાઇટલ તમારે આપવાનું છે બરાબર. તો જો અહીંયા આપેલા છે કે રીતિકા અ હેલ્પિંગ હેન્ડ ટુ ધ હેલ્પલેસ. બીજું ટાઇટલ છે લવિંગ ઋતિકા, કેરિંગ ઋતિકા. ત્રીજું ટાઇટલ છે રીતિકા ધ ગર્લ ધેટ કેર્સ. એ આપણે આપણી રીતે બીજું ટાઇટલ આપીશું કે રીતિકા અ હાર્ટ ફૂલ ઓફ કાઇન્ડનેસ. આગળ જોઈશું. હવે છે કે રીડ ધ પેસેજ, લુક અપ એટ ધ સ્ટાર્સ about Stephen Hawking. Give the title to the passage. તો વાર્તા જુઓ સ્ટીફન હોકિંગ સોરી બરાબર અને પછી જે ફકરા છે એમાંથી તમારે આપવાનું છે ટાઇટલ બરાબર. તો અહીંયા છે કે ગીવ અ સુટેબલ ટાઇટલ ટુ એવરી પેરેગ્રાફ ઓફ ધ પેસેજ. તો પહેલાં આપણે ફકરો વાંચીએ ને ત્યારબાદ તેને ટાઇટલ આપીશું. તો મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કેન બી કેટેગરાઇઝડ ઇન્ટુ 4 મેઇન ટાઈપ્સ: string instrument, wind instrument, percussion instrument and electronic instruments. એ સંગીત સાધનોને મુખ્ય 4 પ્રકારમાં વહેંચી શકાય છે. કયા? તો તાર, સ્ટ્રિંગ એટલે કે તાર ઇન્સ્ટ્રુમેન્ટ, સુશીરવાદ, આધ્યાતા એટલે કે પટ્ટવાદ અને ઇલેક્ટ્રોનિક વાદ. ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ કેન પ્રોડ્યુસ સાઉન્ડ ઓફ ઓલ અધર કેટેગરીઝ. જે ઇલેક્ટ્રોનિક સાધનો છે, જે ઇલેક્ટ્રોનિક વાદ્ય છે તે અન્ય તમામ પ્રકારના અવાજ ઉત્પન્ન કરી શકે છે. લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધ અધર ટાઈપ્સ ઇન ડિટેલ. તો ચાલો આપણે હવે બીજા પ્રકાર વિશે વિગતવારે જાણીએ. તો હવે આ પ્રકારની શું ટાઇટલ આપીશું આપણે? ટાઇટલ ઓફ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, સંગીત વાદ્યના પ્રકારો. બીજું છે કે સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ઇન્ડિયન મ્યુઝિક પ્રોડ્યુસ સાઉન્ડ થ્રો વાઇબ્રન્ટ સ્ટ્રિંગ્સ વિચ કેન બી પ્લકડ, બોવડ ઓર સ્ટક. કે ભારતીય સંગીતમાં તંતુવાદ વાઇબ્રન્ટ એટલે કંપન કરતી દોરીઓનો અવાજ ઉત્પન્ન કરે છે, જેને ખેંચીને પકડે એટલે ખેંચીને, બોવડ એટલે કે વગાડી શકાય છે, ઓબ્સ્ટ્રક. ધ એક્ઝામ્પલ આર ધ સિતાર, ધ વીણા, ધ સરોદ ઇટીસી. ઉદાહરણ રૂપે સિતાર, વીણા, સરોદ વગેરે. ધીઝ ઇન્સ્ટ્રુમેન્ટ આર ઇન્ટરગલ ટુ બોથ નોર્થ એન્ડ સાઉથ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. તો આ સાધનો ઉત્તર તથા દક્ષિણ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં મહત્વના છે. The pitch is determined by the length, tension and thickness of the string. તો અવાજની ઊંચાઈ દોરીની લંબાઈ, તાણાની જોડાઈ પર આધાર રાખે છે. તો આસાની વાત થઈ, તંતુવાદની વાત થઈ બરાબર, એટલે કે સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. તો આપણે ટાઇટલ આપીશું સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. આગળ જોઈશું. હવે છે કે વાઇન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ ક્રિએટ સાઉન્ડ વેન એર ઇઝ બ્લોવન ઇન્ટુ ધેમ. વાઇન્ડ એટલે કે સુશીરવાદ જ્યારે અવાજ ઉત્પન્ન કરે છે, જ્યારે તેને હવામાં ફૂંકવામાં આવે છે. સમ વેલ નોન ઇન્ડિયન વાઇન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ આર ધ બંસુરી, ધ શહેનાઈ ઇટીસી. ભારતીય સુશીરવાદીમાં વાંસળી, શહેનાઈ વગેરે જાણીતા છે.
Some wind instruments are made of wood while the others are made of brass. કેટલાક સાધનો લાકડાના બનેલા હોય છે અને કેટલાક પિત્તળના બનેલા હોય છે, બ્રાસના બનેલા હોય છે. The pitch is controlled by the length of the air column inside the instrument. તો અવાજની ઊંચાઈ સાધનના અંદરના હવાના સ્તંભની લંબાઈ ઉપર આધાર રાખે છે. તો આ શું હતું? વાઇન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ ટાઇટલ આપવાનું છે, બરાબર. પછી છે કે પલ્સેશન ઇન્સ્ટ્રુમેન્ટ, આધ્યાત્મવાદ, પટ્ટવાદ આર યુઝડ ટુ કીપ રિધમ ઇન મ્યુઝિક, કે સંગીતમાં તાલ જાળવવા માટે વપરાય છે. દે પ્રોડ્યુસ સાઉન્ડ વેન સ્ટક, તે વગાડવાથી અવાજ ઉત્પન્ન કરે છે. ધીસ ઇન્ક્લુડ્સ ધ તબલા, ધ મૃદંગ, ધ ઢોલક ઇટીસી. તો આમાં તબલા, મૃદંગ, ઢોલક વગેરેનો સમાવેશ થાય છે. ધીઝ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે અ crucial role in rhythm section of various musical style, provides the backbone of the beat and adding texture and dynamic to the music. તો આ સાધનો વિવિધ સંગીત શૈલીઓમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે અને સંગીતમાં તાલ તથા ગતિ ઉમેરે છે. તો અહીંયા ટાઇટલ આપ્યું છે આપણે પ્રેસેશન ઇન્સ્ટ્રુમેન્ટ. આગળ જોઈશું લેંગ્વેજ ફંક્શન. તો સ્ટડી ધ ડિટેલ એન્ડ કમ્પ્લીટ ટુ ધ ટેબલ. તો જે માહિતી આપી છે તેનો અભ્યાસ કરવાનો છે અને પછી લખવાનું છે, બરાબર. તો ઇઝ રાધા ટાઈપિંગ અન ઈમેલ. શું રાધા ઈમેલ ટાઈપિંગ કરે છે? તો જવાબ આપે છે કે નો, નો સી ઇઝ નોટ. પછી છે કે ઇઝ નેહા પ્રિપેરિંગ ફૂડ. તો હા, નેહા રસોઈ બનાવશે. તો યસ, યસ સી ઇઝ. આગળ જોઈશું એ છે કે આર ધ સ્ટુડન્ટ ડુઈંગ હોમવર્ક. તો જવાબ આપેલ છે યસ દે આર. તો આપણે શું લખ્યું છે ખાલી અહીંયા? યસ. પછી કે ઇઝ જોન પ્લેઇંગ હોકી. તો અહીંયા જવાબ આવશે નો, નો હી ઇઝ નોટ. પછી ઇઝ મુસ્કાન બાઇંગ વેજીટેબલ. તો નો આપેલ છે, બરાબર. આખો જવાબ લખ્યો છે કે નો સી ઇઝ નોટ. પછી છે કે ઇઝ અલી ડ્રાઇવિંગ રેડ કાર. તો યસ, યસ હી ઇઝ. આગળ જોઈશું. હવે જુઓ અહીંયા છોકરાઓ સાયકલ ચલાવે છે, બરાબર. જવાબ આપે છે યસ, યસ દે આર. તો હવે પ્રશ્ન પૂછ્યું છે કે આર દે રાઇડિંગ બાઇસિકલ. પછી જે એક છોકરી છે તે બેડ ઉપર સૂતી છે. તો જવાબ આપે છે નો, નો હી ઇઝ નોટ. તો આપણે પ્રશ્ન બનાવીએ કે ઇઝ હી રીડિંગ અ બુક. તો નો, નો હી ઇઝ નોટ. આગળ જોઈએ. હવે છે કે રીડ ધ ડાયલોગ, મેક પેર ઇન એન્ડ ઇનેક્ટેડ. તો આપણે ફકરો વાંચવાનો છે, બરાબર. તો Anand says, Hi Mustaq, are you going to the library? Mustaq says, Yes, I am going to the library. Do you want to join me? Anand says, Yes, I want to join you, but will we return before 7 am? Mustaq says, Of course, we will return before 7 am. 7 pm. Let's go. Anand says, Okay, they are walking. Did you read today's newspaper? Mustaq says, No, I did not read it. Let's go and read it there. આગળ જોઈએ. પછી કે સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ઉદાહરણ આપેલ છે, બરાબર. ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 કે ઇઝ હી પ્લેઇંગ ઓન અ ગિટાર. તો જવાબ આપેલો છે કે યસ, હી ઇઝ પ્લેઇંગ ઓન અ ગિટાર. બીજું ઉદાહરણ, આર દે પ્લેયર્સ પ્લેઇંગ બેડમિન્ટન. તો નો, દે આર નોટ, દે આર પ્લેઇંગ ચેસ. બરાબર. તો આ રીતે તમારે પ્રશ્નો પૂછવાના છે અને જવાબ આપવાના છે. આગળ જોઈએ. પ્રશ્ન પૂછેલ છે કે ઇઝ હી સિટિંગ ઓફ અ સોફા. તો શું જવાબ આપશે કે યસ, હી ઇઝ સિટિંગ ઓન અ સોફા. બીજું, ઇઝ સી રીડિંગ અ બુક. તો યસ, સી ઇઝ રીડિંગ અ બુક. 3, આર ધ પેસેન્જર્સ ટ્રાવેલિંગ બાય અ ટ્રેન. તો નો, ધ પેસેન્જર આર નોટ ટ્રાવેલિંગ બાય અ ટ્રેન. સ્ટુડન્ટ્સ આર ગોઈંગ ટુ સ્કૂલ. ક્વેશ્ચન 4, ઇઝ સી અ નર્સ. તો નો, સી ઇઝ નોટ અ નર્સ, સી ઇઝ અ ટીચર. આગળ જોઈએ. આર દે ડુઈંગ એક્સરસાઇઝ ઓન ધ ગ્રાઉન્ડ. તો નો, દે આર નોટ ડુઈંગ એક્સરસાઇઝ ઓન ધ ગ્રાઉન્ડ, દે આર વર્કિંગ ઇન અ ઓફિસ. આગળ જોઈશું. પછી કે રીડ ઇનેક્ટ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. તો સંવાદ વાંચવાનું છે અને ટેબલ કમ્પ્લીટ કરવાનું છે. તો રિયા સેઝ, ડેડ, who will come to my birthday party? Mr. Rana says, our family and friends. What do you want for the party? Ria says, I want balloons and games. Where should we set up them? Mr. Rana says, we will set up in the living room. Ria says, when will the party start? Mr. Rana says, it will start at 4 pm. How many balloons do you want?
રિયા સેઝ આઈ વોન્ટ 25 balloons. હવે જુઓ અહીંયા પ્રશ્ન પૂછવાના છે ને જવાબ મેળવવાના છે બરાબર. પ્રશ્ન એક પૂછેલું છે કે હુ વિલ કમ ટુ ધ રિયાઝ બર્થડે પાર્ટી? તો રિયાઝ ફેમિલી એન્ડ હર ફ્રેન્ડ્સ. બીજો ક્વેશ્ચન આપણે પૂછીએ કે વોટ ડુ યુ વોન્ટ ફોર ધ પાર્ટી? તો આઈ વોન્ટ balloons એન્ડ ગેમ્સ. ત્રીજો પ્રશ્ન પૂછે કે વેર શુડ વી સેટ અપ ધેમ? તો વી વિલ સેટ અપ ધેમ ઇન ધ લિવિંગ રૂમ. પછીનો પ્રશ્ન વેન વિલ ધ પાર્ટી સ્ટાર્ટ? તો ધ પાર્ટી વિલ સ્ટાર્ટ એટ 4 PM. પછી પ્રશ્ન પૂછે કે હાઉ મેની balloons ડુ યુ વોન્ટ? તો આઈ વોન્ટ 25 balloons. આગળ જોઈશું. હવે છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. તો જો અહીંયા WH ક્વેશ્ચન આપેલા છે તો છે કે બ્લેન્ક ઇઝ કટિંગ વેજીટેબલ્સ ફોર કરી. તો વેન આવશે કે હુ? તો આમાં આવશે હુ. વેન એટલે ક્યારે અને હુ એટલે કોણ. કે કઢી માટે શાકભાજી કોણ સંભાળી રહ્યું છે? બીજું બ્લેન્ક ફિંગર્સ ડુ યુ હેવ? તો હાઉ મેની કે વેર? તો આમાં આવશે હાઉ મેની કેટલી, અને વેર એટલે ક્યાં થાય બરાબર. એટલે કે હાઉ મેની ફિંગર્સ ડુ યુ હેવ. ત્રીજું ઇઝ યોર સ્કૂલ બેગ? હુ કે વેર? તો આવશે કે વેર. વેર ઇઝ યોર સ્કૂલ બેગ? ફોર બ્લેન્ક ડુ યુ ગો ટુ સ્કૂલ? તો વેન કે વેર વોટ? તો આમાં આવશે વેન. શાળાએ ક્યારે જાઓ છો એમ. 5 બ્લેન્ક આર યુ ગોઈંગ ટુ રીડ ટુમોરો? તો વોટ કે હાઉ મેની? તો આવશે વોટ. બરાબર. આગળ જોઈશું. સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો એક્ઝામ્પલ છે કે હુ ઇઝ હી? તો હી ઇઝ ડૉક્ટર અંકિત. એક ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ ઓક્યુપેશન ઓફ મિસ્ટર ઇમરાન? તો મિસ્ટર ઇમરાન ઇઝ અ પાયલોટ. બીજો ક્વેશ્ચન વેર ઇઝ જુલી ગોઈંગ? તો જુલી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. ક્વેશ્ચન 3 વેન ડઝ શીતલ ટેક ડિનર? તો શીતલ ટેક્સ ડિનર એટ 8 PM. આગળ જોઈશું. હાઉ મેની કાર્સ આર ધેર? તો ધેર આર 4 cars. હવે આગળ જોઈએ. હવે છે કે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ એક્શન વર્ડ્સ ફોર ધ પિક્ચર. તો જો આ બંને ચિત્રમાં શું બતાવેલું છે તે જોવાનું છે. તો ઓપ્શન એ સ્ટે, ઓપ્શન બી કમ, ઓપ્શન સી હગ અને ઓપ્શન ડી ટચ. તો આમાં આવશે હગ, એકબીજાને ભેટી રહ્યા છે બરાબર. તો આમાં આવશે ઓપ્શન સી હગ. બીજું અવિયર, ઓપ્શન બી કુક, ઓપ્શન સી કુક કમ અને ઓપ્શન ડી ડ્રિંક. તો શું કરે છે? જમણ બનાવે છે. તે આવશે ઓપ્શન બી કુક. આગળ જોઈશું. 3 અ વોશ, ઓપ્શન બી શેલ, ઓપ્શન ડી રીડ અને ઓપ્શન ડી પેઇન્ટ. તો આમાં આવશે ઓપ્શન ડી પેઇન્ટ. પછી છે 4 ઓપ્શન એ ડુ, ઓપ્શન બી કમ, ઓપ્શન સી રીડ અને ઓપ્શન ડી કીપ. તો આમાં આવશે ઓપ્શન સી રીડ. 5 ઓપ્શન એ રાઇડ, ઓપ્શન બી શાઇન, ઓપ્શન સી પ્લે અને ઓપ્શન ડી વર્ક. તો આમાં આવશે ઓપ્શન એ રાઇડ. આગળ જોઈશું. સર્કલ ધ ઓડ વન. તો અલગ પડતા શબ્દો પર તમારે રાઉન્ડ કરવાનું છે. તો એક નર્સ, પાર્ટી, ડેન્ટિસ્ટ અને ફાર્મર. તો અલગ પડતો શબ્દ છે પાર્ટી બરાબર. બધા વ્યવસાયકારોનું નામ છે બરાબર. બધા નર્સ એટલે પરિચારિકા, ડેન્ટિસ્ટ એટલે ડૉક્ટર, દાંતનો ડૉક્ટર અને ફાર્મર એટલે ખેડૂત. પછી બીજું કુક, પ્રિપેર, ટેક અને ટેબલ. તો આમાં અલગ પડતો શબ્દ છે ટેબલ. એ વસ્તુ થઈ જાય બરાબર. કુક એટલે રાંધવું, પ્રિપેર એટલે તૈયાર કરવું, ટેક એટલે લેવું બરાબર. પછી છે કે 3 મધર, ફાધર, રેબિટ અને ચાઇલ્ડ. તો આમાં અલગ પડતો શબ્દ છે રેબિટ. 4 સ્મોલ, લાર્જ, ટોલ અને મેન. તો આમાં અલગ પડતો શબ્દ છે મેન. 5 કાર્પેટ, ડિશવોશર, લેમ્પ અને જૂ. તો અલગ પડતો શબ્દ છે જૂ. આગળ જોઈશું. મેટ ધ પાર્ટ્સ ઓફ ધ વર્ડ એન્ડ રાઇટ ધેમ ડાઉન. તો લિવિંગ તો લિવિંગ રૂમ, બાથ તો બાથરૂમ, પછી આર્મ તો આર્મચેર, બેડ તો બેડરૂમ અને કપ તો કપબોર્ડ અને વાર્ડ તો વાર્ડરોબ. એ રીતે ડાઉન તો આમાં આવશે સ્ટેર, ડીશ તો આમાં આવશે વોશર, પછી વોશ તો આમાં આવશે બેઝિન અને વોશિંગ તો ક્લોથ, ટેબલ તો મશીન અને અપ તો સ્ટાયર્સ. આગળ જોઈશું. એક્ટિવિટી છે કે લેટ્સ પ્લે ધ ફિક્સ્ડ આન્સર ગેમ. તો
તો તમારે રમત રમવાની છે. તો શિક્ષક વર્ગમાંથી એક વિદ્યાર્થીને વર્ગ સમક્ષ બોલાવી એક શબ્દ ધારવા કહે છે. વર્ગના વિદ્યાર્થીઓ નીચે મુજબના પ્રશ્નો પૂછશે અને વિદ્યાર્થી પોતે ધારેલા શબ્દને જવાબ તરીકે બોલશે. તો જો ક્લાસમાંનો વિદ્યાર્થી પૂછે કે વોટ ઇઝ યોર નેમ, તો સ્ટુડન્ટે ધારેલો શબ્દ છે અન એપલ. તો ક્લાસ સેઝ હુ ઇઝ યોર ક્લાસ ટીચર, તો સ્ટુડન્ટ મનમાં ધારેલો શબ્દ છે અન એપલ. તો આ રીતે શિક્ષક પ્રશ્નમાં વિવિધતા લાવવા અને વર્ગના તમામ વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવા પ્રોત્સાહિત કરશે. બરાબર, આગળ જોઈશું. આ રીતે તમારે રમત રમવાની છે કે સ્પીકિંગ. તો સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ચિત્રનો અભ્યાસ કરો અને પ્રશ્નનો જવાબ આપવાના છે. તો શિક્ષક પોતાના વર્ગના વિદ્યાર્થીઓને બે ભાગમાં વિભાજિત કરશે. એક ગ્રુપ પહેલું ચિત્ર બતાવીને પ્રશ્નો પૂછશે અને ગ્રુપ બી જવાબ આપશે. ત્યારબાદ ગ્રુપ બી બીજું ચિત્ર બનાવીને પ્રશ્નો પૂછશે અને એ ગ્રુપ જવાબ આપશે. આમ ચિત્રમાં દર્શાવેલ ગ્રુપ મુજબ વારા પરથી પ્રશ્નો પૂછશે. બરાબર, તો જો અહીંયા એક્ઝામ્પલ આપેલા છે ને ફોર ટીચર. તો જો આ ગાર્ડનનું ચિત્ર છે, રવિ છે, સોનલ છે, પિંકી છે ને ઓમ છે, બધા રમત રમી રહ્યા છે. બરાબર, તો પ્રશ્ન છે કે હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પિક્ચર. તો ધેર આર 7 children આર ધેર ઇન ધ પિક્ચર. ક્વેશ્ચન 2, what are they doing? તો they are playing. Question 3, who is riding a bicycle? તો Om is riding a bicycle. 4, what are Sonal and Pinky doing? તો Sonal and Pinky are playing with a ball. Question 5, is Ravi flying a kite? તો yes, he is flying a kite. આગળ જોઈશું. ગ્રુપ બી અને ગ્રુપ એ અને ગ્રુપ બી પ્રશ્નો પૂછશે. ગ્રુપ એ પ્રશ્ન પૂછશે કે વોટ ઇઝ ધ ટીચર ડુઈંગ ઇન ધ ક્લાસરૂમ. તો શિક્ષિકા શું કરી રહી છે? ભણાવી રહી છે. બરાબર, બીજો પ્રશ્ન પૂછીશું કે હાઉ આર ધ સ્ટુડન્ટ સિટિંગ. તો ધેર આર કેટલા વિદ્યાર્થીઓ છે તે તમારે ગણી અને કહેવાના છે. બરાબર, પછી પ્રશ્ન પૂછીશું કે વોટ ઇઝ હેંગિંગ એબાઉ ધ બ્લેકબોર્ડ. તો બ્લેકબોર્ડના ઉપર શું લટક્યું છે? તો ધ ફ્લેગ. પછી કે વોટ ડુ યુ સી ઓન ધ વોલ્સ ઓન ધ ક્લાસરૂમ. તો ક્લાસરૂમની દિવાલ ઉપર શું લટકી રહી જોવા મળે છે આપણને? તો ઝંડો છે, પછી નેતાઓના ફોટા છે, બ્લેકબોર્ડ છે, ચાર્ટ છે, બધું લટકી રહ્યું છે. બરાબર, પછીનો પ્રશ્ન પૂછશે કે કેન યુ નેમ સમ થિંગ્સ યુઝડ ફોર લર્નિંગ ઇન ધ ક્લાસરૂમ. તો કોઈ વસ્તુનું નામ દેવાનું છે. આપણે બ્લેકબોર્ડ, ચોક, ડસ્ટર વગેરે નામ દઈ શકીએ. બરાબર, પછી કે હાઉ ડઝ ધ ટીચર હેલ્પ ધ સ્ટુડન્ટ. કેવી રીતે મદદ કરે છે શિક્ષિકા વિદ્યાર્થીઓને ભણવામાં? તો એમને શીખવાડે કંઈ ના આવડતું હોય. બરાબર, એમના પ્રશ્નો જવાબ આપીને મદદ કરે છે. પછી વોટ ઇઝ ધ કલર ઓફ ધ સ્ટુડન્ટ્સ યુનિફોર્મ. યુનિફોર્મનો કલર કેવો છે? તો ક્રીમ કલર છે. બરાબર, પછી કે વાય ઇઝ ઇમ્પોર્ટન્ટ ઓફ સીટ ક્વાઇટલી એન્ડ લિસન ઇન ક્લાસ. કે કેમ શાંતિથી છોકરાઓ બેસી અને અવાજ શાંત રાખીને સાંભળી રહ્યા છે. તો આ બધો પ્રશ્ન તમારે પૂછવાનો છે. બરાબર, હવે ગ્રુપ બીમાં જુઓ નામ આપેલ છે હેનિલ, ગીતા, કવિર અને શ્રુતિ. તો પ્રશ્ન પૂછેલો છે કે વોટ આર ધ ચિલ્ડ્રન ડુઈંગ ઇન ધ પિક્ચર. તો બાળકો શું કરે છે? તો ચિલ્ડ્રન આર પ્લેઇંગ. પછી કે વેર ઇઝ હેનિલ સિટિંગ. તો હેનિલ સિટિંગ ઓન અ બ્રાન્ચ. વોટ ઇઝ શ્રુતિ ડુઈંગ. તો શ્રુતિ શું કરે છે? તો શ્રુતિ ઇઝ પેઇન્ટિંગ. પછી કે હુ ઇઝ સિટિંગ ઓન ધ સીન. તો હિંચકા પર કોણ બેસે છે? ગીતા. પછી વોટ ઇઝ કવિર ડુઈંગ નિયર ધ ટ્રી. કવિ શું કરે છે? તો રીડિંગ. પછી હાઉ મેની ચિલ્ડ્રન આર પ્લેઇંગ આઉટસાઇડ. તો કેટલા બાળકો રમી રહ્યા છે ગાર્ડનમાં? તો 6 બાળકો રમી રહ્યા છે, 6. પછી વોટ આર સમ ફન એક્ટિવિટીઝ શો ઇન ધ પિક્ચર. બીજું શું રમતો તમને અહીંયા દેખાય છે? તો દડો બેટ રમતા છોકરાઓ વોલીબોલ રમતા, દડો રમતા છોકરા આપણને દેખાય છે. બરાબર, વાય ઇઝ ઇટ ગુડ ટુ પ્લે ઇન ધ ઓપન એર. ખુલ્લામાં રમવું કેમ સારું? તો ગાર્ડનમાં રમવાથી આપણે સારું ઓક્સિજન મળે છે, રમવાની પૂરતી જગ્યા પણ મળે છે. બરાબર, આગળ જોઈશું. પછી કે સ્પીક ધ ફોલોઈંગ સેન્ટેન્સ એઝ ફાસ્ટ એઝ યુ કેન. આ જે વાક્ય છે તે તમારે ઉતાવળથી બોલવાના છે. બરાબર, જેટલું તમે બોલી શકો એ રીતે. તો ફર્સ્ટ, સી સેલ્સ બાય ધ સીશોર. 2, આઈ સ્ક્રીમ, યુ સ્ક્રીમ, વી ઓલ સ્ક્રીમ ફોર આઈસ્ક્રીમ. 3, આઈ સો ધ સન શાઇનિંગ ઇન ધ સ્કાય. 4, રેડ બસ, બ્લુ બસ. 5, thin stick, thick bricks. 6, she sees cheese. 7, trolley, ruler. 8, Ria makes round roti. 9, Tina takes 2 toys. 10, Monu meets Meena on Monday. હવે આગળ જોઈશું. હવે છે કે ડુ ઇટ યોરસેલ્ફ, તમારી જાતે કરો.
તો મેક અ લિસ્ટ થિંગ યુ કેન ડુ. તમે જે કાર્ય કરી શકતા હોય તેની તમારે લિસ્ટ બનાવવાની છે, બરાબર. એક્ઝામ્પલ છે કે આઈ કેન રાઇટ ફાસ્ટ, આઈ કેન સ્પીક ઉર્દુ ને આઈ કેન પ્લે ચેસ. બીજું તમે શું કરી શકો છો તે લખવાનું છે. તો આઈ કેન ડ્રો પિક્ચર્સ, આઈ કેન રીડ ઇંગ્લિશ, આઈ કેન રન ફાસ્ટ, આઈ કેન સિંગ સોંગ્સ અને આઈ કેન સોલ્વ પઝલ્સ. તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.